આજ અંગે વાતચીત કરીશું। આપણી સાથે વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ લાઈવ જોડાઈ ગયા છે। ધવલભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। જી, ધન્યવાદ સર। ધવલભાઈ, આટલી સ્પષ્ટતા થઈ ચૂકી છે। 2022નું મુખ્યમંત્રીશ્રીનું નિવેદન છે। આજે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી, કેન્દ્ર સરકાર તરફથી પણ એક લેટર આપે બતાવ્યો, છતાં પણ કેમ વિશ્વાસ નથી આવી રહ્યો? શું કારણ આપને લાગી રહ્યું છે? એના પહેલા હું તમને ઘટનાક્રમ કહેવા માંગુ છું। આ પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ કેમ કે લોકોને, ખાસ કરીને આદિવાસી જનતાને આ સમજવાનું બહુ જરૂરી છે। આ પ્રોજેક્ટ 1980માં કોંગ્રેસની સરકાર લાવી, એના પછી 2009માં કોંગ્રેસની યુપીએ સરકાર મનમોહનસિંહજી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે એનો ફિઝિબિલિટી રિપોર્ટ બન્યો। 2011માં મનમોહનસિંહજીએ આનો ડીપીઆર બનાવવા માટે એમને કમિશન કર્યું। 2015માં આનો ડીપીઆર બન્યો અને એના પછી 2015માં ગુજરાત અને મહારાષ્ટ્રએ ડીપીઆરમાં ચેન્જની માંગ કરી તો છેલ્લો ડીપીઆર 2017માં। હવે આ પૂરું જે મિસકમ્યુનિકેશન ક્યાંથી ઊભી થઈ એની હું વાત કરવા માંગુ છું। 10મી ફેબ્રુઆરી 2025ના રોજ ડેરેકો બ્રેને રાજ્યસભામાં સાંસદે એમને પ્રશ્ન પૂછ્યો અને પછી 27મી જુલાઈએ પણ સેમ પ્રશ્ન રાજ્યસભામાં પૂછ્યો। એમાં પ્રશ્ન હતો કે કેટલા દેશમાં રિવર ઇન્ટરલિંકિંગના પ્રોજેક્ટ છે। હવે એમાં 30 જેટલા પ્રોજેક્ટ છે। એમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ડીપીઆર કમ્પ્લીટ એ પકડીને કોંગ્રેસના ધારાસભ્ય એ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે, અસ્તિત્વ બચાવવા માટે પૂરી ગેરસમજ ઊભી કરી કે ગૂગલ કરી લેવું ડીપીઆર, ગૂગલ કરો ડીપીઆર। હું તમારી સામે આ ડીપીઆર રજૂ કરું છું। આ ડીપીઆર તમે જેમ જોઈ શકો છો તમારા ચેનલના માધ્યમથી, એપ્રિલ 27, 2017નો ડીપીઆર છે, નવો ડીપીઆર નથી। એના પછી 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને CR પાટીલ સાહેબે આ પ્રોજેક્ટ રદ કર્યો અને પછી સૌથી મહત્વ હું વાત આજે તમારી સામે કરવા જઈ રહ્યો છું। 2023માં 20મી માર્ચે જલ શક્તિ મંત્રાલયે લખ્યું કે ગુજરાતમાં જે વિરોધ થયો છે એટલે અમે ઓફિશિયલી પ્રોજેક્ટ કેન્સલ કર્યું છે। આ તમારા ચેનલના માધ્યમથી હું બતાવું છું રિટર્ન। એના પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે 10 ઓગસ્ટ 2023ના રોજ ગજેન્દ્ર શેખાવતજી જે ત્યારે જલ શક્તિ મંત્રી હતા એમને કીધું કે આ પ્રોજેક્ટ તમે તાત્કાલિક રદ કરી દેવું, ઓફિશિયલી પણ અમે રદ કરી દેવું, MOU રદ કરી દેવું। અને પછી ગજેન્દ્રસિંહ શેખાવત જલ શક્તિ મંત્રીએ પણ એમને સ્પષ્ટતા કરી કે આ પ્રોજેક્ટ રદ કરો। એના પછી જે ગેરસમજ કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ઉભા કરવામાં આવી અને લોકોમાં અવિશ્વાસ થયો, એના કારણે સતત મેં અને મારી ટીમ કેન્દ્ર સરકારમાં CR પાટીલ સાહેબ, મોદી સાહેબ સાથે અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્ર પટેલ સાથે સતત સંકલનમાં હતા અને લોકોનો વિશ્વાસ થાય એના માટે ગુજરાતમાં કેબિનેટમાં આજે ઠરાવ કરવામાં આવ્યો, ડિસિઝન લેવામાં આવ્યો, એની જાહેરાત ઋષિકેશભાઈએ કરી અને અમારા કેન્દ્ર સરકારનો ઓફિશિયલ લેટર આજની તારીખનો 13 ઓગસ્ટનો મને સંદર્ભીને કે આ પ્રોજેક્ટ ડિસકન્ટિન્યુ 2022-23માં થઈ ગયો। આજે પણ ધવલજી, આમાં કારણ એ પણ છે કે આ સ્પષ્ટતા કરવામાં સમય તમે ઘણો બધો લઈ લીધો કે જ્યારે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો પછી એના 10-12 દિવસો બાદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ સ્પષ્ટતા કરે છે। આવતીકાલે જ્યારે ધરમપુરમાં રેલી થવા જઈ રહી છે એના 24 કલાક પહેલા બધું થઈ રહ્યું છે। અત્યારે પણ જે વેબસાઇટ છે NWDA જે વોટર કમિટીની જે વેબસાઇટ છે એના પર અત્યારે એમાં લખેલું છે કે કયા કયા ઇન્ટરલિંકિંગ રિવર પ્રોજેક્ટ છે। એમાં લખેલું છે પાર તાપી રિવર લિંક અને ડીપીઆર કમ્પ્લીટેડ, એટલે પછી અસમંજસ થવાની। તમે આ વેબસાઇટ પર ડીપીઆર ખોલશો અને ડીપીઆર નું ફર્સ્ટ પેજ જ જોશો, ફોરવર્ડ અને પ્રીપેજ, એમાં ક્લિયરલી લખેલું છે કે આ ડીપીઆર 27 એપ્રિલ 2017 અને 28 એપ્રિલ 2017નું છે। આ વેબસાઇટ પર ડીપીઆર હંમેશા જેટલા બી રિવર લિંકિંગના પ્રોજેક્ટ છે એ રહેશે અને ગેરસમજ ઊંધી કરીને। હવે મુખ્ય હું વાત કરવા માંગુ છું પોલિટિક્સની। આ પૂરું રાજકારણ એટલે રમાયું કે આ કોંગ્રેસના ધારાસભ્ય વાસદાના જે 2024 લોકસભામાં ઇલેક્શનમાં મારી સામે હારી ગયા, એના પછી સ્વરાજ્ય ચૂંટણીની હારી ગયા। બીજો મુખ્ય કારણ તમને ખાસ કહેવા માંગુ છું કે આદિવાસીનો ગેરમાર્ગે દોરવામાં નંબર 1 ટોપનું સ્થાન આ વાસદાના ધારાસભ્યને હતું। 2022માં આ સ્થાન ચૈતર વસાવાએ લઈ લીધું એટલે બીજું એમને ડિસ્કમ્ફર્ટ થયું અને ત્રીજું સૌથી મોટું ડિસ્કમ્ફર્ટ થયું કે એ વિપક્ષના કોંગ્રેસના નેતા બનવા માંગતા હતા, એ પદ તુષાર ચૌધરીજીએ લઈ લીધું એટલે નાસીપાસ થઈને 27માં હારવાના। એના માટે આ પૂરું ગતકડું કર્યું અને પૂરું અમારું દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અસમંજસની સ્થિતિ થઈ જાય, લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ પૂરું પ્રચાર કરવામાં આવે। હવે આમાં તમારી વાત આખી વિસ્તારથી સમજાય છે, એકદમ સ્પષ્ટ રીતે સમજાય છે, પણ જે કામ જમીન પર ત્યાં આનંદ પટેલ કરી ચૂક્યા છે એટલે કે આદિવાસીઓને જે એકજૂટ કરી રહ્યા છે અને
કાલના કાર્યક્રમ માટે લગભગ બધી તૈયારી પણ એમણે કરી લીધી છે. જેમ વિકાસે હમણાં કહ્યું કે આપના તરફથી અથવા તો સરકાર તરફથી સ્પષ્ટતામાં થોડો સમય લાગી ગયો. એ સમય લાગવાના કારણે થયું શું કે ત્યાં જમીની લેવલે ફરીથી એક માહોલ બનવા લાગ્યો કે આ પાછી લિંક યોજના લાવે છે. માંડ તો 2022માં રદ કરાવી હતી. એટલે એ જ ત્યાં માહોલ બન્યો છે. હવે શ્વેતપત્રની માંગ ઉપર કોંગ્રેસ અડી ગઈ છે. એને કેવી રીતે કાઉન્ટર કરશે? આજે અમારે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયનો ઓફિશિયલ લેટર આપણી પાસે છે. એ શ્વેતપત્ર જ કહેવાય કે ક્લિયરલી કીધું છે કે આ પ્રોજેક્ટ ડિસકન્ટિન્યુડ છે, એમાં કોઈ પણ જાતની મુવમેન્ટ નથી, સ્ટેટસ સેમ છે. એટલે જે આ શ્વેતપત્રની માંગ છે ઓલરેડી સંતોષાઈ ગઈ છે. બીજી વસ્તુ, આ આદિવાસી અસ્તિત્વની બચાવની રેલી નહીં પણ કોંગ્રેસના અસ્તિત્વની બચાવની રેલી છે. આમાં કોંગ્રેસના હોદ્દેદાર જોડાવાનું છે. સૌથી મહત્વની વાત, આજે જે ધરમપુરમાં સંભવિત અસરગ્રસ્ત લોકો હતા એ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી મારી સાથે હાજર હતા. એ આ પ્રોજેક્ટનું મેં ઘોષણા કરી કે આ રદ જ છે. એના પછી એમનું માનું મોઢું પણ મીઠું કરાવ્યું, ફટાકડા પણ ફોડ્યા જોડે અને નાચ્યા પણ. એટલે જે રિયલ ઇફેક્ટેડ લોકો છે ધવલભાઈ તમારી વાત બધી એકદમ સાચી અને અમે એની સાથે સમજ છે કે મુખ્યમંત્રીનું નિવેદન, રાજ્ય સરકારની સ્પષ્ટતા, કેન્દ્ર સરકારનો લેટર બધું જ બરાબર છે. પરંતુ ઇન્ટરનેટ પર જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર હજુ પણ બધી જગ્યાએ લખેલું આવ્યું છે ડિલીટ કરાવી દો. કેમ? બધું મટીરિયલ બધું ત્યાં જ છે. હું કેન્દ્ર સરકારની જે પત્રિકા છે જે એપ્રિલ 2025માં આવી હતી એમાં સ્પષ્ટપણે લખેલું છે કે જે પ્રોજેક્ટના ડીપીઆર કમ્પ્લીટ થઈ ગયા છે ત્યાં કઈ એક્ટિવિટી થશે. એમાં પણ લખેલું છે કે પાર તાપી નર્મદા આ યોજના માટે કામ થશે. ડ્રાફ્ટ એમઓયુ બંનેને મહારાષ્ટ્ર ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટ બંનેને મોકલ્યા છે અને હાઈ લેવલ પર આ અંગે ચર્ચા થઈ રહી છે. તો આ બધું શું કામ લખવામાં આવે છે? બધું ડિલીટ કરાવી દો. એક પ્રકારની એ જે અસમંજસ છે પણ ત્યાંથી દૂર જતી રહે. જી, સૌથી મહત્વની વાત હું કહેવા માંગુ છું, આ સરકારી જે તે એસેટ છે ડીપીઆર આપણે વેબસાઇટ પર જોઈએ છે 2017 નો છે. હવે ફોર એક્ઝામ્પલ 2025 આવે છે, 2050ની સાલમાં કે 2060ની સાલમાં પણ કોઈ રાજ્યસભા કે લોકસભાનો સાંસદ ત્યારનો જલશક્તિ મંત્રીને પૂછશે કે પૂરા દેશભરમાં અલગ અલગ રિવર ઇન્ટરલિંકના કેટલા પ્રોજેક્ટ છે અને એનું સ્ટેટસ શું છે, ત્યારે પણ એ જ જવાબ આવશે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ કમ્પ્લીટ. કારણ કે એ 2017માં કમ્પ્લીટ થઈ ગયું છે, એને ઇનકમ્પ્લીટ આપણે ના જાહેર કરી શકીએ. આ 2017નું છે અને પ્રોજેક્ટ ડિસકન્ટિન્યુ થઈ ગયું છે. એ અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઓફિશિયલી વર્બલી બી કહી ચૂકી છે અને આજે રિટર્નમાં પણ આપી દીધું છે. આજે મુદ્દાનો અંત થઈ ગયો છે પણ કોંગ્રેસ ફક્ત ને ફક્ત પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ પૂરું ગતકડું કરે. બિલકુલ ધવલજી, આપ જોડાયેલા રહો આપણી સાથે. વિપક્ષના નેતા તુષાર ચૌધરી જોડાઈ ગયા છે. તુષારભાઈ, હવે જે ચિત્ર સામે આવી રહ્યું છે, હવે આપની શું પ્રતિક્રિયા છે? કેમ કે એક તો કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટતા આવી ગઈ, પરિપત્ર આવી ગયો, રાજ્ય સરકારના પ્રવક્તાએ સ્પષ્ટ કહી દીધું કે આ પ્રોજેક્ટ રદ છે અને જે સાંસદ છે ત્યાંના એમણે પણ કહી દીધું કે આવી કોઈ વાત જ નથી. હવે શું પ્રતિક્રિયા છે આપની? 2022માં પણ જ્યારે જાહેરાત થયેલી, આજે 2025 ચાલે છે. 2022 થી 2025 3 વર્ષનો સમયગાળો હતો. એ 3 વર્ષના સમયગાળા દરમિયાન આ યોજના અમે સ્થગિત કરીએ છીએ એવો કોઈ પરિપત્ર સરકારનો કે સરકારનો કોઈ ગુજરાત સરકારનો ઠરાવ કે એવું 3 વર્ષમાં કોઈ પણ વસ્તુ લેખિત બાંહેધરી એ લોકોએ આપી નથી. માની લો કે એ લોકોએ આ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે અને કેન્દ્ર સરકારને એ લોકોએ અસહમતિ દર્શાવી છે, કન્સેન્ટ નથી આપી, તો અને એ પ્રકારનો પત્ર કેન્દ્ર સરકારમાં જળશક્તિ મંત્રાલયને લખ્યો છે તે એવો કોઈ પત્ર પણ રિલીઝ નથી કર્યો કે કેબિનેટમાં કોઈ આવો ઠરાવ થયો હોય તો કેબિનેટ નોટ કે એવી પણ રિલીઝ નથી કરી. એટલે લેખિત કોઈ બાંહેધરી નથી આપી. નહીં, આજે તુષારજી આજે લેખિત એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે કે જેમાં જોઈન્ટ કમિશનર છે અવંતી વર્મા, એમની પોતાની સાઇન છે, આજનું જ લેટર છે અને જેમાં લખવામાં આવ્યું છે કરંટ સ્ટેટસ શું છે આ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટનું. તેમાં લખવામાં આવ્યું કે આ પ્રોજેક્ટ આજની તારીખમાં પણ બંધ જ છે અને સ્ટેટસ એવું જ રહેવાનું છે. આજનો આ લેટેસ્ટ લેટર જાહેર થયો છે કેન્દ્ર સરકાર તરફથી. મારું એ જ કહેવું છે કે 13/8/2025 એની ડેટ છે. તમે જુઓ, તમે જે વાત કરો છો, આપ જે વાત કરી રહ્યા છો એની ડેટ છે 13/8/2025. એટલે આ તો આંદોલન આવતીકાલે થવાનું હતું અને એના કારણે સરકારે ગભરાઈને આજે લેટર તો આ જ વસ્તુ એ લોકો 2022માં નહીં, એટલે એ હું તમને એમાં જણાવી દઉં કે સાંસદ ધવલ પટેલે ત્યાં વિગત માંગી હતી, એની સામે જવાબ આપ્યો છે કેન્દ્ર સરકારે. એમ
એટલે આજે જવાબ આવ્યો છે. આજે આવતીકાલે અનંતભાઈ આંદોલન કરવાના હતા એટલે આજે તમે રિલીઝ કર્યો ને. તમે જાહેરાત તો 2022 કરી હતી. 2022 થી 2025 વચ્ચે 3 વર્ષનો સમયગાળો હતો. બંને જગ્યાએ તમારી સરકાર હતી. એ જ પત્ર તમારે એ વખતે રિલીઝ કરવો જોઈએ ને કેમ અત્યારે પણ આજે પણ કેબિનેટ બ્રીફિંગમાં ઋષિકેશ સરકાર પ્રવક્તા છે ઋષિકેશભાઈ પટેલ, એમણે પણ સ્પષ્ટ કર્યું. શું એમની વાત પર પણ વિશ્વાસ નથી કે હજુ પણ તમને ફરી એકવાર લેખિતમાં લખવામાં આવે એવી આપની ડિમાન્ડ છે? અમારી આદિવાસી સમાજને લેખિત બાંહેધરી જોઈએ છે. કારણ કે આ તો આજે તમે પ્રેસ કોન્ફરન્સ કરીને કહી દો કે અમે નહીં કરીશું અને ત્યાં અહીંયા ડીપીઆર સોશિયલ મીડિયા પર ફરતો હોય 100 પાનાનો, તો અમારે સમજવાનું શું એનું? કારણ કે ઋષિકેશભાઈ પોતે કબૂલ્યું છે. જી, આપ અમારી સાથે જોડાઈ રહો. ધવલભાઈ લેખિતમાં કેમ રાજ્ય સરકાર નથી આપી દેતી કે ભાઈ હવે પૂરું થઈ ગયું આ પ્રોજેક્ટ બંધ? એકવાર લેખિતમાં આપી દો, એક કાગળ ખાલી બનાવવાનું છે આપણે. મેં તમને જે હમણાં તુષારભાઈ અમારા બહુ સિનિયર કોંગ્રેસના નેતા છે, એમણે કીધું કે 2022 થી લઈને 25 લગીને આમાં કોઈ લેટર લખવામાં આવ્યો નથી. હું તમારી સામે બતાવવા માંગુ છું. 10 ઓગસ્ટ 2023 ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે ઓફિશિયલ લેટર એમના લેટર હેડ પર લખ્યો છે કે આ પ્રોજેક્ટ કેન્સલ કરવાનો છે. એના પછી ગજેન્દ્ર શેખાવતજી જે ત્યાંના જલશક્તિ મંત્રી છે, એમણે 12 ડિસેમ્બર 2023 ના રોજ એમણે પણ કીધું છે કે આ પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ. એટલે જે વાત કહેવામાં આવે છે કે 22 થી 25 માં કઈ નથી થયું, એ ખોટી વાત છે. આમાં અમારે વચ્ચે પણ થયું છે. આજે પણ કેબિનેટ બ્રીફિંગનું ઓફિશિયલ આપણા માહિતી ખાતાએ ડિક્લેર કર્યું છે કે સૌથી મહત્વનું આ કેન્દ્ર સરકારની યોજના છે. કેન્દ્ર સરકારે ઓફિશિયલી આજે કહી દીધું છે કે આ પ્રોજેક્ટ ડિસકન્ટિન્યુડ છે. એટલે મુદ્દો ઓવર. ને બીજું અમારા તુષારભાઈ વાત કરે છે કે ડીપીઆર છે. ગૂગલમાં જે ડીપીઆર છે એ 28 એપ્રિલ 2017 નું ડીપીઆર છે. ઠીક છે. તો તુષારભાઈ એ કહી રહ્યા છે કે મુખ્યમંત્રીએ પોતે જે તે સમયે જ્યારે ગજેન્દ્ર શેખાવત જે જળશક્તિ મંત્રી હતા 2023 એમને લેટર લખ્યો હતો, લેખિતમાં આપ્યું હતું. ડિસેમ્બર 2023 માં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આપ્યું હતું. એટલે તુષારભાઈ 2022 પછી આ રીતે બે વાર લેખિતમાં આવી ગયું છે. રાયનું પહાડ બનાવી રહ્યા છો એવું તો નથી ને? આમાં લેખિતમાં આવી ગયું હોય તો અહીંયા રિલીઝ કર. ગુજરાતના લોકોને કેમ ખબર નથી? એમ આજે આટલી વસ્તુઓ પહોંચી ત્યારે કેમ આ બધા પત્રનો ઉલ્લેખ કરવામાં આવે છે? એટલે વખતે રિલીઝ કરી દીધું હોત તો આંદોલન કરવાનો પ્રશ્ન જ નહોતો. અને બીજી વસ્તુ કે આ આંદોલન કોઈ કોંગ્રેસ પાર્ટીનું આંદોલન નથી. આ જે જિલ્લાને અસર થવાની છે, દરેક જિલ્લાઓએ પોતાની અસરગ્રસ્ત ગામના લોકોએ. તુષારભાઈ, ભાજપના સાંસદ ધવલભાઈનો આરોપ છે કે આમાં આદિવાસીને કઈ લેવા દેવા નથી. કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે આંદોલન કરી રહી છે. કોંગ્રેસનું અસ્તિત્વ કઈ એક આંદોલનથી બચી જશે એવું કોઈ માનવાને કારણ નથી. કોંગ્રેસ માટે સંઘર્ષ સમિતિએ કોંગ્રેસની મદદ માંગી છે કે ભાઈ તમે અમને મદદ કરો કે આ ડીપીઆર સોશિયલ મીડિયામાં ફરી ગયો છે. સરકાર કોઈ લેખિત બાંહેધરી આપતી નથી તો અમારે શું સમજવું? ઠીક છે સાહેબ. તુષારભાઈ, છેલ્લો અંતિમ પ્રશ્ન આપને શું જોઈએ છે અત્યારે કહી દો. સાંસદ આપને સાંભળી રહ્યા છે, આપને કઈ કઈ બાબત જોઈએ છે? એક તો લેખિતમાં વાત કરી, લેખિત પત્ર છે જ, હવે જાહેર કરવાની વાત છે તો સાંસદ શ્રી આપને જ પોતે શેર કરી દેશે. આ વિપક્ષના પોતે નેતા છો તો પછી તો આપ આંદોલન મોકૂફ રખાવશો? આમાં શું છે, બહુ સ્પષ્ટ વસ્તુ છે. કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ હોય કોઈ પણ, જે રાજ્યમાં કરવાનો એ રાજ્યની કન્સેન્ટ લેવી જરૂરી છે. જો ગુજરાત સરકારે કન્સેન્ટ નથી આપી અને ગુજરાત સરકાર આમાં પ્રોજેક્ટ કરવા ઈચ્છતી નથી તો એ પ્રકારનો લેટર દિલ્હીમાં લખ્યો હોય તો એની કોપી તમે રિલીઝ કરો. કાં પછી જળશક્તિ મંત્રાલય પોતે એમ કહી દે કે અમે જ આ પ્રોજેક્ટને પડતો મૂકીએ છીએ. તો આ વાત એમને કેન્દ્રીય જળશક્તિ મંત્રી, સાંભળો સાહેબ, CR પાટીલ સાહેબે આપનું નામ લઈને કહ્યું કે તમે તો સાહેબ કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છો, તમને ખબર છે. એમણે કહ્યું કે આ પ્રોજેક્ટ બંધ જ છે, આવવાનો જ નથી. એમણે CR પાટીલ સાહેબે હમણાં જ કીધું. પણ એ બોલવાથી નથી થતું ને ભાઈ. એ પોતે મંત્રી છે, કેબિનેટ મંત્રી છે, એમની સહી વાળો એક લેટર રિલીઝ કરતો ને બંધ છે. કારણ કે આજે CR પાટીલ મંત્રી છે, કાલે એમનું ખાતું બદલાઈ જાય, કોઈ બીજો મંત્રી આવ્યો ને એને મન થાય કે મારે આ કરવો છે તો અમારે ક્યાં જવાનું? એના કરતા તમે ઓફિશિયલ ડોક્યુમેન્ટ આપો ને કે અમે કાયમી સ્થગિત કરી દીધો છે. બિલકુલ. આભાર તુષારભાઈ અમારી સાથે જોડવા બદલ, જે વાતચીત કરવા બદલ. તો ધવલભાઈ, તમે એક ઓફિશિયલ મારી વાત સાંભળો સાહેબ, કે ગુજરાત સરકારે તમે બ્રીફિંગ તો આપી દીધું, એક લેટર જાહેર કરી દો, ઓન રેકોર્ડ કેમ નથી કરવામાં? ફરી એકવાર જાહેર કરી દો. આટલી અસમંજસ છે, આટલા એ લોકોને કોઈ ગેરસમજ છે તો દૂર કરી દો. કેમ આપણે બધી ભોગવમાં સંકેતમાં વાત થઈ રહી છે? જે તુષારભાઈએ વાત કરી કે CR પાટીલ સાહેબના સાઇન વાળો લેટર, ને એમ પણ કહી છે કે બદલાઈ જશે,
એટલે જલ શક્તિ મંત્રાલયે ઓફિશિયલી જલ શક્તિ મંત્રાલયે આનો રિલીઝ કર્યો છે લેટર કે આ પ્રોજેક્ટ થવાનો નથી, અને મુખ્યમંત્રીશ્રીએ 2023માં પણ પત્ર લખ્યો છે, અને આજે તો ઓફિશિયલ કેબિનેટમાં ડિસ્કશન થઈને આ પૂરું થયું છે. પણ મેં તમને જેમ વાત કરી, કોંગ્રેસના ધારાસભ્યએ માનસિક સંતુલન ગુમાવી દીધું છે. એના કારણે અમારા ગંડેરીના ધારાસભ્ય પર, એમની સ્વર્ગસ્થ માતા પર અભદ્ર ટિપ્પણી કરી, મારી પર પણ એકદમ વ્યક્તિગત એટેક કરે છે. આનંદભાઈ અત્યારે કનેક્ટ નથી થઈ રહ્યા. ધવલભાઈ, આનંદભાઈ જો જોડાઈ ગયા હોત તો અમને જે વાત મળી છે, અમને જે વાત મળી છે કે આનંદભાઈ પ્રેસ કોન્ફરન્સમાં જે શ્વેતપત્ર અમે જાહેર થઈ ગયો છે એનાથી ડરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કોઈના સંપર્કમાં નથી. એમનો ફોન સ્વિચ ઓફ કરીને ભૂગર્ભમાં એમના લોકો, કેમ કે એમને એકદમ શોક લાગ્યો છે કે આ એક વસ્તુ ખાસ તમને આજે કહેવા માંગુ છું કે અમે તો આજે પ્રોજેક્ટ પતાવી દીધો, પણ જે કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય છે એ ઈચ્છે છે કે આ પ્રોજેક્ટ કોઈ પણ દિવસ પતે નહીં, કારણ કે પૂરું રાજનીતિક અસ્તિત્વ જ આની પર નહીં. હું તમારી બધી જ વાત સાથે સમજ છું કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, આપના સૌ તરફથી એ બધી સ્પષ્ટતા થતી રહે છે, પરંતુ વિલંબ ખૂબ કરો છો આપ. અમે આખો આ શો 31 જુલાઈને રોજ કર્યો હતો. એ વખતે અનંત પટેલ અમારી સાથે જોડાયા હતા, તમારો સંપર્ક કર્યો હતો, પરંતુ થઈ શક્યો નહોતો. પરંતુ એના થોડા 12 દિવસ બાદ CR પાટીલ સાહેબ સ્પષ્ટતા કરે છે. પછી આજે એક દિવસ પહેલા, આંદોલનના એક દિવસ પહેલા આપ એક લેટર જાહેર કરો છો, એટલે પછી સવાલ થાય છે ત્યારે ત્યારે કેમ બધી સ્પષ્ટતા કરાતી નથી જો આપણે પ્રોજેક્ટ રદ જ કર્યો છે પૂરું? કારણ કે અમને પૂરા કોન્ફિડન્સમાં રાજ્ય સરકારને, કેન્દ્ર સરકાર હતા કે આ પ્રોજેક્ટ અમે કરવાના જ નથી. એ પહેલેથી અમે ક્લિયર હતા, અને ત્યારે પાર્લામેન્ટ સેશન ચાલુ હતું, પણ જ્યારે વધારે ગેરસમજ ઊભી કરી ત્યારે CR પાટીલ સાહેબે ઓફિશિયલ નિવેદન આપ્યું, અને ત્યારે જ એ દિવસે મેં પણ પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને આ મુદ્દે આદિવાસી દીકરા તરીકે મેં જાહેર કર્યું. કારણ કે સૌથી મહત્વની વાત હું તમને કરવા માંગુ છું, વાંસદાના ધારાસભ્ય છે, વાંસદાના ખાલી 2 ગામ આ સંભવિત એમાં અસરગ્રસ્ત હતા, પણ પૂરી વલસાડ ડાંગ લોકસભા આનાથી પ્રભાવિત થઈ શકતી હતી. વલસાડ ડાંગનો સાંસદ તરીકે હું પ્રતિનિધિ છું, અને મેં કેન્દ્ર સરકારમાં સાંસદ અને લોકસભા દંડકની જિમ્મેદારી છે. અમારા જલ શક્તિ મંત્રી CR પાટીલ સાહેબ છે, અમે ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી સાથે એ દિવસે પણ કીધું, અને આજે પણ કહું છું, પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ થશે નહીં, નહીં અને નહીં. એ સ્પષ્ટ મારા આદિવાસી સમાજને વિશ્વાસ છે. ઠીક છે ધવલભાઈ, આવતીકાલે જે આ ધરમપુરમાં રેલીની વાત થઈ રહી છે, શું એ રેલી નીકળવાની છે? આપને લાગે છે બધા ભેગા થશે કે પછી કશું થવાનું નથી, બધું શાંત થઈ ગયું છે, આદિવાસીઓ સમજી ગયા છે કે હવે આ પ્રોજેક્ટ આવવાનો જ નથી? આદિવાસી અમારા પૂરા સમજી ગયા છે, આદિવાસી અમારી સાથે છે, આદિવાસી અમારી સાથે જોડાયા છે. કોંગ્રેસના લોકો બધા અહીંયા ધામા નાખ્યા છે. મને જે વાત મળી છે કે અમિત ચાવડાજી અહીંયા આવવાના છે, જિગ્નેશ મેવાણી પણ અહીંયા આવવાના છે, તો બધાનું મેં હાર્દિક સ્વાગત અમારા વલસાડ અને ધરમપુરમાં કરું છું. ધરમપુરમાં સારા સારા પર્યટન સ્થળ છે, એ ફરે, અને કોંગ્રેસની પાસે સમય છે, પૂરા ફ્રી છે, એટલે આરામથી અહીંયા ફરે, અમારી મહેમાનગતિ માણે. ને વલસાડમાં અને ધરમપુરમાં કોંગ્રેસના સમય પર કોઈ વિકાસ નથી. આનંદભાઈએ તમને પણ આમંત્રણ આપ્યું છે. આનંદભાઈએ કહ્યું કે ધવલભાઈ તમે પણ અહીંયા આવો ને તમે એમને સાચો માર્ગ બતાવો, તો તમે પણ જજો એમને સાચો માર્ગ બતાવવા માટે. અમે ડાયરેક્ટ જે આદિવાસી લોકો છે એમની સાથે સંકલનમાં છે, એ લોકો અહીંયા આવી પણ ગયા છે. કોંગ્રેસના લોકો એમણે જે હોબાળો કરવો હોય એ ફ્રી છે, આપણી ડેમોક્રેટિક કન્ટ્રી છે, આ જે બધી વસ્તુ કરવાનો હોય એ કરી શકે છે. પણ જે મેં ખાસ વાત તમારી વચ્ચે કરવા માંગુ છું કે સરકારની જે સ્પષ્ટતા આવી એના પછી એકદમ જે અમારા મેસેજ આવી ગયો છે લોકોમાં, ને આદિવાસી લોકોમાં ખુશાલીનો છે. મને હમણાં લગીને 400 થી 500 કોલ આવી ગયા છે, મારા ઓફિસ પર પણ લોકો જમા થઈ ગયા છે, અને મને શુભકામના આપે છે, અને મોદી સાહેબનો વિશ્વાસ અને એમને પણ અભિનંદન આપે છે કે પાછું આજે બતાવી દીધું છે કે મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટી સાથે આદિવાસી છે. એના કારણે જ ભાજપ 27 માંથી 23 વિધાનસભામાં જીતી હતી, અને લોકસભામાં પણ 4 માંથી 4 લોકસભા સીટ, અને મનસુખ વસાવાજી ભરૂચમાં ઓપન સીટ પરથી જીત્યા. એટલે આદિવાસી હંમેશા મોદી સાહેબ અને ભાજપ સાથે રહેશે. અને પાછો તમારા ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે ભાજપ અને હું આદિવાસીનો સર્વાંગી વિકાસ કરશું, અને તાર તાપી નર્મદા રિવરલિંક જેવા કોઈ પણ પ્રોજેક્ટમાં અમારો આદિવાસીનો અહિત થાય એ કોઈ દિવસ અમે થવા દેશું નહીં. ઠીક છે, બિલકુલ. આભાર ધવલજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.